જમણો શ્રીઅસ્ત નીચેનો અને ડાબો શ્રીઅસ્ત ઉપરનો, એનાથી પ્રભુ વેણુ ધારણ કરે અને વેણુ નાદ કરે. 7 દિવસ સુધી આમ ને આમ પ્રભુ. પણ કોઈને એમ નથી લાગ્યું કે આ દિવસ ક્યારે ઉગ્યો, ક્યારે ચઢ્યો, ક્યારે આથમ્યો, પાછો બીજા દિવસે ક્યારે ઉગ્યો, કઈ ખબર જ નથી પડી. नंददास जी क्या बढ़िया इसका वर्णन करते हैं. બરોબર. गिरिराजजी પણ કેવા અદ્ભુત દર્શન લાગે. બાળપણમાં અમે એક જૈન સમુદાયના ત્યાં એમના કે ભજન આરાધના એવું કંઈક હશે ને, તો ત્યાં એવું જોયેલું બધા લોકો ભજન ને બધું કંઈક કરે ને, એમાં જે ત્યાંના માણસો હોય ને એ બધા આમ પેલી થાળી ને બધું લઈને આમ 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 નચાવે. તમે જોયેલું કે નહીં ખબર? કોઈ પાછા આમ કરતા કરતા આમ ઊંચું કરીને પાછું આમ આવી જાય, પાછા ગોળ 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 બધા ફેરવે, એ બધું કરે. પણ થાળીનું તો કંઈક વજન હશે. ઠાકોરજીને તો ગિરિરાજજીનું કઈ વજન જ નથી લાગતું. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. તમને આવડે છે ને, તમારે ગાવાની જરૂર નહીં ને, તો પછી દમ કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. જો જો તાન ઉઠત મુરલી કી, જો જો તાન, જો જો તાન ઉઠત મુરલી કી, ત્યો ત્યો લાલન યધર ધરે હો, માનો ગોવર્ધન નૃત્ય કરે. મેઘ મૃદંગી હો, મેઘ મૃદંગી મૃદંગ બજાવ, મેઘ મૃદંગી મૃદંગ બજાવલ, મેઘ મૃદંગી મૃદંગ બજાવલ, દામિની દમક દીપ જરે, દીપ જરે, દીપ જરે, દીપ જરે. જો જો તાન ઉઠતી મુરલી ત્યો ત્યો લાલન અધર ધરે. માનો ગોવર્ધન નૃત્ય કરે. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. अगर कोई डांस कर रहा है, नृत्य कर रहा है, तो ठीक से मृदंग भी बजना चाहिए. મેઘના જે ગડગડાટ થાય ને, એ મૃદંગ જેવા અવાજ એમાંથી આવી રહ્યા છે. મેઘ મૃદંગ મૃદંગ બજાવત, મેઘ મૃદંગી મૃદંગ બજાવત.
नृत्य तो हो रहा है. અમે એક જગ્યાએ ગયેલા, આવું બધું કઈ કાર્યક્રમ હતો, તો એમાં લાઇટિંગ એવી રીતની ગોઠવેલી કે પેલી દીકરી જે આમ પેલું ભરતનાટ્યમ કરતી હતી એ નૃત્ય કરતી કરતી આમ જાય તો લાઇટ એને પાછી આમ ફોલો કરે, એ પાછી આમથી આમ જાય. दिखना तो चाहिए ना. આ ભાઈ જેમ ફોટોગ્રાફી કરે છે ને એમ મેઘ છે ને એ ફોટા પાડી રાખે છે, વચમાં વીજળી થાય એ ફોટા પાડે છે કે આ કાનકુંવર કેવા લાગે છે. એ જ્યારે ગિરિરાજને ધારણ કરે, ગિરિરાજજી તો જાણે નૃત્ય કરી રહ્યા છે અને એ સમયે મૃદંગ વાગી રહી છે અને મેઘ વીજળી એ ફોટા પાડી રહી છે. नंददास जी के तो भाषा और शब्द अलौकिक है, हम तो जरा लौकिक बातें बता रहे हैं. दामिनी, दामिनी એટલે વીજળી, દામિની ધમકે મનો દીપ જરે મેઘ મૃદંગે મૃદંગ બજાવત દામિની ધમકે મનો દરેકે દરેક વ્યક્તિ પોતાનો રોલ ભજવી રહ્યા છે. એ સમયે ગ્વાલ હતા એ તાલી વગાડે. ગ્વાલ તાલ દે નીકે ગાવત, ગ્વાલ તાલ દે નીકે ગાવત. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 કદિટ દિટ ધા કિટ તક ગદિગન કદિટ દિટ ધા કિટ તક ગદિગન કદિટ દિટ ધા કિટ તક ગદિગન. ભાઈ આ અત્યારે આપત્તિ છે અને એમાં તમે ડાન્સ કરો છો. ના, ગ્વાલ બાલને એવું લાગ્યું જ નથી આપત્તિ છે, એમને તો મજા આવી ગઈ અને એ લોકો તાળી પાડવા લાગ્યા અને નાચવા લાગ્યા, એની સાથે એનો આનંદ લેવા લાગ્યા. ગ્વાલ તાલ દે और नीके गावत, वो सुंदर गान करवा लाग्या. અને એ સમય ગાયન કે સંગ સૂર ભરે, ગાયો પણ એમાં સ્વર મેળવવા લાગી છે. ગાયોના જે સ્વર હતા ભાંભરવાના એ પણ એની અંદર જોડાયા. અને એ સમયે શ્રી ગોપીજન શું કરે છે? આશીર્વાદ દઈ રહી છે. અને એ વરસાદનું જલ જાણે અમૃત ઝરતું હોય એમ લાગે. નંદદાસજી કહે, દેત આશીષ સકલ ગોપીજન, સકલ ગોપીજન, અતિ અદ્ભુત
ગોવર્ધન નાથ કી જય. મહાપ્રભુજીને જ્યારે આ લીલા થઈ ત્યારે એનું સહેજે કંઈ ખરાબ નથી લાગ્યું, ઉપરથી આનંદ થયો છે. ઠાકોરજીને પણ ઇન્દ્ર ઉપર કઈ એવો કઈ ગુસ્સો નથી આવ્યો, એને તરત માફ કરી દીધો, જવા દે ચાલ. કેમ? આ એવો અવસર ઇન્દ્રએ બનાવ્યો, ઇન્દ્રએ એવો અવસર બનાવ્યો કે એ બાને 7 દિવસ સુધી બધા જ ગ્વાલ બાલ શ્રી ગોપીજન બધા જ એક સાથે એકબીજાની સાથે છે. 7 દિવસ પછી સમજી લો ઉપરના ટાંકા ખાલી થઈ ગયા, પાણી આવવાનું બંધ થઈ ગયું. બોલે અબ ક્યા કરના પડેગા, મોટર પર ચાલુ કરાવો, ઉપર ચડાવો અને એ બધું થાય પછી જલ નીચે આવે, ત્યાં સુધી ના આવે. તો મોટર ક્યાંથી લાવી? આ બધું કરવા વાળો મોટર તો ઠાકોરજી છે. ઉપરના ટાંકા ખાલી થઈ ગયા. ઇન્દ્રની પાસે પેલા સામવર્તક મેઘે કહ્યું કે ભાઈ અમારે હારી ગયા, અમારાથી કંઈ થશે નહીં. અને ઇન્દ્રને એમ થયું કે હવે શું કરવું, અને પ્રભુના શરણમાં આવ્યો. પ્રભુએ તો આ ગિરિરાજજી યથાસ્થાન પધરાવ્યો. પછી બધાને એવા મનમાં પ્રશ્ન પણ થયા કે આ ખરેખર નંદરાય અને શ્રી યશોદાજીના લાલન છે કે કોણ છે? કારણ કે આવા પરાક્રમી કોઈ બાળકના અમને દર્શન થયા નથી. ક્યાં આ 7 વર્ષનો લાલન, 7 વર્ષના ક્યાં લાલન અને 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કરવા અદ્ભુત કાર્ય છે. નંદ બાબાએ ગર્ગાચાર્યજીના વચનનું સ્મરણ કરાવ્યું અને કહ્યું કે ગર્ગાચાર્યજી અમને કહ્યું હતું કે એક દિવસ આવશે ત્યારે આ સૌની રક્ષા કરશે, આ નારાયણ સમો ગુણૈ છે એમ બતાવ્યું હતું. આ વાતનું સ્મરણ કરાવ્યું. પણ મુખ્ય વાત તો હવે મારે કરવી છે એ કે આ દરેકે દરેક વ્રજભક્તોને પ્રભુની પાસે રહેવાનો મોકો 7 દિવસ સુધી લગાતાર સતત સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. કોઈ એમ કે તમને ખબર છે લાલન ક્યાં હતા? કે ક્યાં હતા? અરે મારાથી 1 જ મીટર દૂર હતા. આમ આમ હાથ લગાડીએ ને તો ત્યાં બાજુમાં જ બિરાજતા હતા પ્રભુ. તો 1 હાથ દૂર હતા, મારાથી એકદમ બાજુમાં, એકદમ બાજુમાં. કોઈ એમ કે હું તો સામે જ જોઈ રહ્યો હતો. હા, આટલા નજીકથી મેં ક્યારે પ્રભુને જોયા નહોતા, મેં એમને નિરખ્યા જ નહોતા. તો કોઈ એમ કહે કે અરે તમે શાની વાત કરો છો, અમે તો ક્યારે અમને આ દર્શન થતા જ નથી. તો કોઈ એમ કહે કે અમે તો રોજ ગ્વાલ બાલ બધા મિત્રો ગૈયા ચરાવવા માટે જઈએ ત્યારે સાથે તો જઈએ, પણ રાત્રે પાછા અલગ થઈ જઈએ. સાથે ને સાથે રહેવાનો જો એક માત્ર લાહવો મળ્યો હોય તો એ આ 7 દિવસ દરમિયાન શ્રી નંદદાસજીએ જે અદ્ભુત વાત આ કરી, શ્રી મહાપ્રભુજી પણ કહે કે આ આપત્તિ એ અવસરમાં પરિણમી. સૌને આનંદ થયો. પ્રિયજનો, કૃષ્ણદાસજી બહુ સુંદર વધાઈ લખે. ઇન્દ્રમાન ભંગનું એક પદ લખે, એમાં કહે કે 7 દિવસ ગિરિવર કર ધાર્યો, ગોસુત શૃંગ ન ભીનો. પાણીનો છાંટો અડક્યો નથી. એમ જય 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 લાલ ગોવર્ધન ધારે, ઇન્દ્રમાન ભંગ કીનો. દેવતાઓ આવ્યા, ગંધર્વો આવ્યા, અપ્સરાઓએ નૃત્ય કર્યા, દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી, ઇન્દ્રએ ક્ષમા માગી. પ્રભુએ પણ એમ કહ્યું કે જાઓ ગમ્યતામ શક્ર ભદ્રમ વહા ક્રિયતામ મેનું શાસનમ. મેં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે શાસન કરજો, આવી રીતે ખોટું કામ નહીં કરતા. ઇન્દ્રને સાચી વાત બતાવી.
ઇન્દ્રને એનું શાસન કરવા માટે મોકલ્યો છે. और जय 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 लाल गोवर्धन धारी इंद्रमान भंग दीनो. जय 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 लाल गोवर्धन धारी इंद्रमान भंग कीनो. वाम भुजारा गिरिनायक भक्तन को सुख दीनो. जय 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 लाल गोवर्धन धारी इंद्रमान भंग कीनो. सात दोष मदवापस हार्यो गोश्रुत शुंगन भीनो. कृष्णदास गिरिधर प्रिय यागे जय 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 लाल गोवर्धन धारी. શ્રી ઠાકોરજીએ ઇન્દ્રમાન ભંગ કર્યો અને જગતમાં એક વાત બતાવી કે અભિમાન સ્વર્ગના રાજાનું પણ ટક્યું નથી. ભાઈ લંકાના રાજા રાવણનું નથી ટક્યું તો ઠીક છે, તો અહીંનો રાજા હતો, પણ સ્વર્ગના રાજાનું પણ અભિમાન ટક્યું નથી. માટે ગર્વ કયો સોઈ નર હાર્યો. ગર્વ ન કરીએ, આ વાત અહીંયા બતાવી. સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. 4 અધ્યાયની અંદર શ્રી ગિરિરાજ લીલા વર્ણવી 24, 25, 26 અને 27. 28મા અધ્યાયની અંદર વરુણ લોકની અંદર નંદ બાવાને જ્યારે વરુણના દૂતો લઈ ગયા ત્યારે પ્રભુ સ્વયં વરુણ લોકમાં જઈ નંદ બાવાને પાછા પધરાવી આવ્યા. પરંતુ એટલી વાત ખબર પડી કે આ શ્યામ સુંદર એ કોઈ સાધારણ નથી. અને ત્યારે શ્યામ સુંદરની પાસે દરેકે એમ કહ્યું કે અમને આપના ધામના દર્શન કરવા છે. ત્યારે અક્ષર બ્રહ્મ લોકના દર્શન કરાવ્યા. આ બ્રહ્મલોકની અંદર સૌને લઈ ગયા. સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મ જ્યોતિરનંતરમ બ્રહ્મ જ્યોતિ સનાતનમ યદિ પશ્યંતિ મુનયો ગુણા પાયે સમાહિતા. આવું જે લોક છે, હજારો હજારો વર્ષની તપસ્યાના અંતે જેના દર્શન થાય એવા ધામના દર્શન સર્વ વ્રજવાસીઓને કરાવ્યા. ત્યારે બધા જ વ્રજવાસીઓ એમ કહે કે અમને આ તમારું વૈકુંઠ જોઈતું નથી. લો, અરે ભાઈ, હજારો હજારો વર્ષોની તપસ્યા પછી પણ જે ના મળે એવું વૈકુંઠ ધામ છે. બોલે પણ અમારે નથી જોઈતું, રાખો તમારી પાસે. સ્વર્ગના સુખ 3 સ્વર્ગના સુખ તો છે અતિ કુડા. હે વાસી વ્રજના સુખ મારે રૂડા. હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું રે મા.
वैकुंठ नहीं रे वृंदावन में और वैकुंठ में क्या फर्क है? वृंदारण्यम स्वपद रमणम स्वपदाद वैकुंठाद रमणीयम. ઠાકોરજીને પોતાને પણ વૈકુંઠ કરતા વૃંદાવન વધારે પ્રિય છે. આ વૃંદાવન ગોલોક ધામ જેવું છે અને ગોલોક ધામ નું વર્ણન તો કોઈ ના કરી શકે. બ્રહ્મ રુદ્ર ત્યાં કોણ બાપડા, श्री हरिनाम नमो है, ऐसा है ये वृंदावन धाम. ये गोलोक धाम वैसा है और उसके जैसा यहाँ पर भूतल पर वृंदावन है. आ भू वृंदावन, आ भू वृंदावन में एक बहु महत्वनी वस्तु ये છે કે શ્યામ સુંદર ને મળવું હોય તો કોઈ એપોઇન્ટમેન્ટ ની જરૂર અને વૈકુંઠ ની અંદર તો પહેલા એમને પૂછવું પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે. એ એમ કે મહિના પછી મળવા આવજો. હમણાં પુરુષોત્તમ મહિનો ચાલે છે, અધિક માસ ચાલે છે એટલે પ્રભુ નીચે બિઝી છે, હમણાં અહીંયા નહીં મળે. પુરુષોત્તમ મહિનો થઈ જાય પછી તમને એક એકને એપોઇન્ટમેન્ટ આવશે, એમાં તમારો નંબર આવતા આવતા 1 વર્ષ લાગશે. બહુ લાંબી લાઈન છે, યુએસ ની કોન્સ્યુલેટ કરતા પણ વધારે લાંબી લાઈન છે. તો એમ કહે કે ત્યાં તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, પણ વૃંદાવનની અંદર તો શ્યામ સુંદર ને ઓ કાના એમ કહીને પણ કોઈ બોલાવે. શ્યામ સુંદર સ્વયં એમ કહે કે તારે મને કાનો કાનો નહીં કહેવાનો, કાનુડો નહીં કહેવાનો, મને કાનાજી કહેવાનું. તો ગોપી તો તરત એમ કે તારી માને કહેજે, તારી માં કાનજી કે છે, અમે તો તને કાનુડો જ કહીશું એમ. અને એટલું કહેતા નહીં માને તો તારા બાપા રાજા છે ને, બીજું શું કરશે, એમને કાઢશે ને, કાઢી મૂકશે તો ગોકુળ મેલી દઈશું. આ દાદાગીરી અહીંયા છે, ત્યાં નહીં. અગર ये दादागिरी मतलब प्रेम वाली दादागिरी, हाँ दादागिरी એટલે પ્રેમ વાલી દાદાગીરી है. તો એ અહીંયા ચાલે. એટલું કેતા નહીં માને તો એ ભાઈ લ્યો તમે જાઓ, એક જ લાઈન ગઈ લો. હાલો દિયા મેં ખવડાવતા રે. આવડતું તો અમે ખવડાવતા હતા. કાનજી તારી માત છે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. અરે કાલો ભેલો તારા માત પિતાનો અમને કાલો ખેલો તારા માત પિતાનો અમને શેના કોડ રે. કર્મ સંજોગે આવી જોડ રે. કર્મ સંજોગે આવી અરે કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. તારે જેમ કેવું એમ કેજે. કાનો શું કે પછી શ્યામ સુંદર એમ કે જેમ કેવું એમ કેજે, બીજું શું. ભૂટણી પણ આ
ઘૂંટણિયા અરે ઘૂંટણિયા ભેર હો, ઘૂંટણિયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે. બોલો, અરે બોલતો કાલું ઘેલું. હમણાં બાપુ એટલું બધું સારું ગાતા હતા, આપણો વારો ન થવા દેવાનો. પછી અરે સાથે જીલાઓ તો વધારે મજા આવશે. અરે ઘૂંટણિયા ભેર ચાલતો ચાલતો બોલતો કાલું ઘેલું, ઘૂંટણિયા ભેર ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિ મારેલું રે. ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી કાનજી તારી માં કશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કશે પણ કાનુડો કહેશું રે, તમે કાનુડો. આ પ્રેમ જે અહીંયા મળે એ વૈકુંઠની અંદર जो रस बरस रयो बरसाने, ओ बरस ओ रस बैकुंठ माही नहीं. ઘણા એવા તો ભજન પદ વગેરે છે, પણ મુખ્ય વાત, પહેલી વાત, અહીંયા ઇઝીલી અવેલેબલ, ત્યાં એપોઇન્ટમેન્ટથી અવેલેબલ. બીજી વાત, અહીંયા જે પણ નામ બોલવું હોય તે બોલાય, ત્યાં તો બરોબર પ્રોટોકોલ્સમાં જ રહેવું પડે. ત્રીજી વાત, અહીંયા એ ગાયોની પાછળ પાછળ ખુલ્લા પગે દોડે, ત્યાં તો એની માટે રેડ જાજમ પાથરવામાં આવે, પ્રભુ પધાર રહે હે, સાવધાન સાવધાન, એ બધું ચાલે. એટલા માટે કહી દીધું કે અમને વન રાવણ છે રૂડું, એ નથી જવું, વૈકુંઠ નથી જવું. આટલું બધું ગાગા કરીએ પછી એમ કે ભાઈ આ કથા પછી ક્યારે કરવાની, તો હવે થોડુંક એ પણ જોઈએ ને, એટલે થોડુંક થોડુંક ગાવાનું બરોબર છે, થોડી થોડી કથા નહીં. વૈકુંઠનો આનંદ મેળવ્યા પછી પણ વ્રજભક્તોને એમ થયું કે નહીં, આપણો વ્રજનો આનંદ એ સાચો. એટલે કહ્યું વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું. ત્યાં લલિત ત્રિભંગી નથી, નથી ગીરધારી, કાન કુંવર ક્યાંથી લાવું, વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું. પ્રિયજનો, આચાર્ય ચરણ વલ્લભ એવી આજ્ઞા કરે કે આ બ્રહ્માનંદની અંદર ડૂબેલા, પણ એમને એમાં ગમ્યું નહીં, એટલે પ્રભુએ આ બ્રહ્માનંદમાંથી કાઢ્યા અને ભજનાનંદની અંદર ડુબાડ્યા. સમજમાં આ રહી ને વાત? બ્રહ્માનંદ નથી ગમતો એટલો જેટલો ભજનાનંદ ગમે છે, જેટલો પૂર્ણ આનંદ ગમે, જેટલો કૃષ્ણનો આનંદ ગમે. યાદ રાખો, ત્રણ આનંદની અંદરથી પૂર્ણ આનંદ તો માત્ર ને માત્ર પ્રભુ શ્રી કૃષ્ણનો છે. એક છે વિષયોનો આનંદ, એ બહુ જ અત્યંત ક્ષુલ્લક છે, નાનો છે. એનાથી મોટો કોઈ આનંદ હોય તો એ બ્રહ્માનંદ છે, પણ એ પણ ગણિત આનંદ છે, એને પણ ગણી શકાય એવો છે. આચાર્ય ચરણ આજ્ઞા કરે, પ્રાકૃતા સકલા દેવા, અને બૃહદ એટલે બ્રહ્મ. તો બ્રહ્મ જે છે કેવું છે? ગણિતાનંદકમ. તો ગણિતાનંદ બૃહદ. અને પછી શું કહ્યું? પૂર્ણાનંદો ઓનલી હરિ. પૂર્ણાનંદ તો શ્રી હરિ સિવાય ક્યાંય નહીં ને કોઈ નહીં. અને because of that I surrender myself to Shri Krishna only. કૃષ્ણ એવ, ઓનલી કૃષ્ણ એવ નો અર્થ શું થાય? કૃષ્ણ જ, એ જ મારું શરણ, એ જ મારું શેલ્ટર, એ જ મારું સર્વસ્વ છે.
કૃષ્ણ એવ ગતિરમમાં. તો આ ત્રણ આનંદ, એક છે વિષયોનો આનંદ, જે આપણને બધાને ખબર પડે તેવો છે. કોઈ વાર પૂરણપોળી તો કોઈ વાર પાણીપુરી. આ બધાના આનંદ આપણે મૂળ તો કેમ એના આનંદ શું કહેવાય, એને આનંદ જ કહેવાય ને. લૌકિક પણ આનંદ છે ને, પણ એ આનંદ દુઃખી કરવા વાળો હોય બની શકે. એ આનંદ દુઃખી કરે, ના કરે દુઃખી. પાણીપુરીનો આનંદ કોઈ વાર દુઃખી કરે. આમ બહેનો મેં એમ જોયું છે, આમ આંખમાંથી પાણી નીકળતા હોય, હા એમ થતું હોય ને તો ભૈયાજી ઓર એક દે દો, ઓર એક દે દો, ઓર એક દે દો. અરે તને આમાં આમાં શિષ્કારાઓ બોલે છે ને છતાંય ઓર એક દે દો. ઓર એક એટલે ઓર એક પ્લેટ એમ. તો એ દુઃખી થઈને પણ આનંદ નો ભાસ, યાદ રાખો, આનંદ નથી, એ આનંદનો ભાસ છે, સુખનો આભાસ છે. અત્યારે જે પૈસા ખર્ચીને જે પેલું તીખું તીખું ખાધું, આપણા પુષ્ટિ માર્ગે તો કોઈ ખાવા જાય નહીં. ધરેલું જ આરોગતા હોય તો એ કદાચ ન ખાતો, પણ આ તો જે લોકો ખાતા એની વાત કરું છું. તો અહીંયા જે આમ પેલા પૈસા ખર્ચીને ખાધું ને, રાતના 12:30-1 વાગે ઊભા થાય, આમામ આમામ કરે ને પછી આમામ આમામ કરે, પછી આમામ કરે ને આમામ ચાલતું જ રહેતું હોય. બાજુવાળા કે સૂતા હોય પેલા ઉઠે તો શું થાય, તમે સુઈ જાય ને. સમજી ગયા તમે શું થાય છે? જીયા જલે જાન જલે, આવું કઈ કહ્યું હતું એમ. એ બળતરા થઈ રહી છે. જ્યારે ખાધું ત્યારે મોઢું અને પછી છાતી, અને છતાંય આપણને એમ લાગે પણ બહુ મજા આવી. હવે આજે આ એસિડિટી થઈ તો હવે તમે ક્યારે નહીં ખાવ એવી પ્રતિજ્ઞા લો છો? કાલે ફરી પાછા તૈયાર. એ તો ચાલે રાખે, પાછી રેન્ટેક લઈ લેવાની. શું લેવાનું? કઈ રેન્ટેક એમને ખબર હશે એટલે રેન્ટેક લેવાની. શું લેવાનું? પેટ્રાડી લેવાનું, પેન્ડી, બધા નામ બધા મને પૂછો, ભલે હું લેતો નથી, હમ જાનતે હૈ. કોઈક લેતું હોય તો જોયું હોય કે નહીં, કોઈ ખબર કાઢવા જઈએ એટલે ખબર પડે એમ કે આવું આવું બધું છે. તો પ્રિયજનો, આ વિષયોનું સુખ છે એ ક્ષણિક છે, પણ અંતે તો એનું આપણને દુઃખ આપવા વાળું થાય છે. પણ છતાંય એક વિષયોનો આનંદ છે. એનાથી આગળ છે એ મનુષ્યનો આનંદ. મનુષ્યનો આનંદ એની માટે ઉપનિષદની અંદર આનંદ વલ્લીની અંદર લાંબી લાંબી ગણતરી કરાવી છે કે એક મનુષ્યનો આનંદ કેટલું હોય. મનુષ્યનો આનંદ કોને કહેવાય? આખી પૃથ્વી ઉપર દરેક એવું વિચારવાનું કે મારું એકલાનું રાજ્ય હોય, મારો કોઈ દુશ્મન ના હોય, શરીરમાં કોઈ રોગ ના હોય, ભોગના બધા જ સાધનો અવેલેબલ હોય, અને જ્યારે જે માગો ત્યારે તે હાજર. આટલું બધું જો હોય આખી પૃથ્વી ઉપર, હા, આપણું રાજ્ય, ત્યારે એ એક મનુષ્યનો આનંદ કહેવાય. એને કોઈ રોગ ના હોય, ઈચ્છે ત્યારે મરવાનું, બધા જ ભોગના સાધનો અવેલેબલ, જે જેને જે ગમતું હોય તેવું બધું જ થતું હોય, તો એક મનુષ્યનો આનંદ કહેવાય. એના કરતાં 100 ગણો આનંદ હોય એને એક આ પિતૃઓનો આનંદ કહેવાય. એના કરતાં 100 ગણો એક આજાનદ નામના પિતૃઓનો આનંદ, એના કરતાં 100 ગણો આનંદ એક ગંધર્વનો આનંદ, એના કરતાં 100 ગણો આનંદ એ એક દેવનો આનંદ, એના કરતાં 100 ગણો આનંદ એક ઇન્દ્રનો આનંદ, એના કરતાં 100 ગણો આનંદ એક બૃહસ્પતિનો આનંદ, એના કરતાં 100 ગણો આનંદ એક બ્રહ્માનો આનંદ, એના કરતાં 100 ગણો આનંદ. આવા તો 100 ગણા 100 ગણા 100 ગણા, આ તો મેં મુખ્ય કયા, બધા નથી કયા. પણ એના કરતાં 100 ગણો આનંદ એટલે રુદ્રનો આનંદ, એના કરતાં 100 ગણો આનંદ એક અક્ષર બ્રહ્મનો આનંદ, એ બ્રહ્માનંદ છે.
પણ આ બધા 100 ગણો 100 ગણો 100 ગણો 100 ગણો એમ 100 વાર કહો તો ગણતરી થાય કે ન થાય? થાય. ઇટ ઇઝ કાઉન્ટેબલ. પહેલા લોકો ગણતરી નહોતી આવડતી, પણ જ્યારથી બધા મોટા મોટા સ્કેમ થવા લાગ્યા ને કૌભાંડો, ત્યારથી બધી ઇઝીલી ગણતરી થઈ જાય કે આટલા 1000 કરોડનું કૌભાંડ, આપણને આટલા 1000 કરોડ, 1 કરોડ થતા થતા આપણી આ કરોડ રહી જાય, કરોડરજ્જુ એમ આપણી કરોડ, આપણને કરોડ ગણતા ગણતા એમ માથે ટાલ પડી જાય. અને આટલા બધા હજારો કરોડના કૌભાંડો કરી નાખે. એ લોકોએ ગણતરી શીખવાડી દીધી, પણ એ પહેલા ગણતરી ઉપનિષદની અંદર બતાવી કે આ બધું જ ગણિત છે, મીન્સ મેથ્સ છે. સો ઇટ ઇઝ કાઉન્ટેબલ. એવું નથી કે નથી કાઉન્ટ થતું, કાઉન્ટેબલ છે. એટલે એ ગણિતાનંદ છે. પણ જે પૂર્ણ આનંદ છે, ભગવાન કૃષ્ણનો આનંદ છે, એ અગણિત આનંદ છે. થોડી ઇફેક્ટ રાખજો. એ અગણિત આનંદ છે પ્રભુનો, એ પૂર્ણ આનંદ છે, એ કૃષ્ણનો આનંદ છે. અને એ આનંદ આ વ્રજ ભક્તોને આપવો છે, એટલે પાછા બ્રહ્માનંદમાંથી પાછા લાવી અને ભજનાનંદની અંદર એમને યોજ્યા છે. ગઈકાલે બહુ સુંદર દર્શન હતા અહીંયા રાસના. ચંદ્રાવલી મંડળ એટલે આ નહીં, આટલું ખાલી નહીં, આટલું તો ખાલી એક બતાવવા માટેની છે. પણ જેટલા પણ એ બધા તૈયાર થઈને આવ્યા હતા એ આખું બધું ચંદ્રાવલીજીનું તો કેટલી કરોડો કરોડો બ્રહ્મ વૈવર્તની અંદર એવું વર્ણન આવે કે એટલી બધી શ્રી ગોપીજનો, એટલા બધા શ્રી ગોપીજનો એ ચંદ્રાવલીજીના મંડળની અંદર છે. ચંદ્રાવલીજીની વાત આવે તો મને એક વાત બીજી યાદ આવી. શૃંગાર રસમંડળની અંદર આइए आपका स्वागत है, प्रणाम. એક એવી વાત યાદ આવી. શૃંગાર રસમંડળની અંદર જે શ્રી પ્રભુએ દાન લીલા કરી છે ચંદ્રાવલીજી સાથેની, અદ્ભુત છે. એમાં તો સર્વસ્વનું સમર્પણ છે. તો ગઈકાલે બહુ સુંદર રાસનું અહીંયા ભાવન કરવામાં આવ્યું હતું, દર્શન વગેરે. પણ એ સાધારણ સમજ માટે કહીએ તો પ્રોગ્રામ થઈ ગયો, એનું આપણે રિપોર્ટિંગ અત્યારે છે હવે કે કેવી રીતે થયો રાસ. એની વાત 5 અધ્યાયમાં કહી, રાસ પંચાધ્યાયી ફલ પ્રકરણની અંદર કહી છે. અને રાસ પંચાધ્યાયની અંદર પ્રારંભની અંદર મહાપ્રભુજી કહે કે એમને બ્રહ્માનંદમાંથી કાઢી અને ભજનાનંદની અંદર અથવા પૂર્ણાનંદની અંદર એમને યોજ્યા છે. આ શ્રી ગોપીજનોને પ્રભુએ વેણુનાદ કર્યો. શરદ પૂર્ણિમાની રાત્રિઓ છે, પ્રભુએ વેણુનાદ કર્યો અને તે સમયે શ્રી ગોપીજનોએ આ વેણુનાદ સાંભળ્યો અને દોડતા પધાર્યા છે. જ્યારે પધાર્યા છે ત્યારે પ્રભુએ એમનું સ્વાગત કર્યું. કથા તો બહુ જ વિસ્તારથી, આમ તો એટલી બધી છે ને કે એક એક શ્લોકને લઈએ ને તો પણ ઘણો વિસ્તાર થાય એવો છે. શ્રી ગોપીજનોના પ્રકાર બતાવ્યા છે, કેટલી પ્રકારના શ્રી ગોપીજનો છે. જે નંદ ગોપ કુમારિકા કાત્યાયની દેવીનું વ્રત થયું હેમંતે પ્રથમે માસી, અને ત્યારે પ્રભુએ એમને બાંહેધરી આપી હતી અને એમ કહ્યું હતું કે મયેમાં રંસ્યથી ક્ષપાહા, આ રાત્રિઓમાં હું આપ સૌની સાથે રાસ કરીશ. એ વચનની પૂર્તિ માટે થઈને આજે પ્રભુએ વેણુનાદ કર્યો છે. ને ત્યારે વેણુ બજાવત શ્યામ આજ બન વેણુ બજાવત શ્યામ, વેણુ બજાવત શ્યામ
दुहन्त्योऽभिययुः काश्चित् दोहं हित्वा समुत्सुकाः पयोधिश्रित्य संयावम् अनुदवास्या પરાયયુઃ. પ્રભુએ વેણુનાદ કર્યો અને ત્યારે જે શ્રી ગોપીજનો પધાર્યા, આ ગોપીજનો બધા જ કાર્ય છોડીને પધાર્યા છે. દુહંત્યો ભિયયુઃ કાશ્ચિત, કેટલીક ગાયો દોતી હતી એ છોડીને દોડી. પયોધિશ્રિત્ય, કેટલાકે દૂધ ગરમ મૂક્યું હતું એમનું એમ. હવે જુઓ, ઉભરો આવવાની તૈયારી છે. સમજાય છે ને ગુજરાતી? તો દૂધમાં ઉભરો આવે ને, તે ઉભરો આવવાની એકદમ તૈયારી છે. અને તે સમયે વેણુ વાગી, તો હવે આને ઉતારવાની કેટલી વાર લાગે? એમ ના કે ભાઈ નહીં, બસ એકાદ મિનિટમાં આવી જશે, પછી હું જાઉં છું. પણ એના માટે 1 મિનિટ લાગે ને, તો એ 1 મિનિટ ને 1 સેકન્ડ માટે પણ આ ગોપીજન એ રોકાયા નહીં. પયોધિશ્રિત્ય સંયાવમ. શરદ પૂર્ણિમાના દિવસે પ્રભુને સંયાવની ખીર આવે, સંજાવ કહેવાય. એ સંયાવ એટલે એકચ્યુઅલી તો યવ ઉપરથી થાય. યવ ઘઉં, ઘઉંના ફાડા, એને સંયાવ. યવ એટલે જવ, અને યાવ જવની જે બને તે સંયાવ. એની ખીર થઈ ગઈ છે. હવે શું લખ્યું છે? અનુદવાસ્ય અપરાયયુઃ. બાકી કેટલું રહી ગયું હતું? ચૂલે તો ચડેલી જ હતી ખીર, તૈયાર છે. સાસુએ કહ્યું ઉતારી દે, અને શ્રી ગોપીજને શું કહ્યું? એ બા, ખાલી એક થોડી સીજવાની બાકી છે. સમજ માં આવી ને વાત? તો સીજવાની બાકી હોય તો એને કેટલી મિનિટ ઉપર રાખવાની હોય? પણ આ સીજવાની હજુ બાકી હતી, એનું અનુદવાસન બાકી હતું, ઉદ્વાસન બાકી હતું, એટલે ખાલી એમ ઉતારવાની બાકી હતી. અને ત્યાં આ વેણુનાદ સંભળાયો અને શ્રી ગોપીજન દોડ્યા. પ્રભુના કાર્યની માટે કોઈ પણ પ્રકારનું લૌકિક કાર્ય હોય તો એને છોડી દેવું જોઈએ. આ શ્રી ગોપીજનો પાસેથી આપણને શીખવા મળે. ભગવત કાર્ય હોય. આ વેણુનાદ ક્યાં થાય છે? વેણુનાદ ક્યાં થયો? કાનથી સાંભળ્યો નહીં, અંદરથી સાંભળ્યો. આ અંદર જે દિવસે વેણુનાદ થાય ને, જો કાનથી સંભળાતો તો બીજા બધાને કેમ નહીં સંભળાયો? વાત સમજમાં આ રહી? બધાને સંભળાવવો જોઈએ ને, પણ એમ કહ્યું નહીં શ્રી ગોપીજનોને સંભળાયો, તો પછી ગોવાળોને નહીં સંભળાયો. પ્રભુની વેણુમાં તો એવી જાદુગરી છે કે ગાયો વાછરડા પણ દોડતા દોડતા આવે, હરણો પણ આવે. પણ આજનો જે આ વેણુનાદ છે એ કેવો છે? એમ કહ્યું છે આ વેણુનાદ માટે કે આ વેણુનાદ એ સ્ત્રીણામ મનોહરમ. શ્લોક बताते हैं. वनम च तत्कोमल गोभिरंजितम जगौ कलम वाम दृशाम મનોહરમ. સ્ત્રીઓનું ચિત્ત આકર્ષિત થાય તેવો આ વેણુનાદ છે. અને એ થયો ત્યારે બધા જ પોતપોતાના કાર્ય છોડીને દોડી. કાર્ય છોડ્યા એના માટે તો એમ થાય કે ચલો કઈ વાંધો નહીં, બીજાનું કામ હતું ને એમાં ક્યાં પોતાનું છે. ઘરના કચરા કે લીપણ, પોછા
એ ઘરના કામ છોડ્યા, બરોબર, પણ પોતાના જે હતા એ બધા પણ કામ, પોતે પણ અપાસ્ય ભોજનમ, જે પોતે આરોગવા માટે શ્રી ગોપીજન બિરાજતા હતા, આરોગવાનું છોડી અને દોડે. તા વાર્યમાણા પ્રતિભિ, પતિએ રોક્યા, પિતાએ રોક્યા, સગા વહાલાઓએ રોક્યા, અને ત્યારે જો ભગવત પ્રાપ્તિની અંદર લૌકિક લોકો બાધક થાય તો એને છોડવા જોઈએ, એમ આ શ્રી ગોપીજનો સમજે છે, એટલે બધાને છોડીને દોડ્યા. लेकिन थोड़ी तो स्वार्थ की बात ध्यान रखो. આ ઉપરણો છે ને એ આમ કરીને આમ થઈ જાય ને તો કોઈ વાર અમારું ધ્યાન જાય ને તો અમે એમ કહીએ આન પાછું સરખું કરી દઉં, આમ થાય કે નહીં? તમને ના થાય, અમને, હું મારી વાત કરું છું. આ આપણને આવું થોડું થોડું એમ થાય. કોઈ પણ વ્યક્તિ તૈયાર થતું હોય તો પેલું કાજળ છે ગાલે લગાવે ખરું, આમાં મોટો લપેડો કરે, ટપકું કરે, વાત બરોબર છે. મેકઅપમાં બધા લોકો કેવા સાવધાન રહે કે નહીં? સાડીનો છેડો જે પ્રમાણે થતો હોય એમ જ નાખે ને, કે આમ નાખવાના બદલે આમ નાખ્યું થાય. પણ ગોપીજનોને આનું ભાન રહ્યું નથી. વ્યત્યસ્ત વસ્ત્રાભરણા કાશ્ચિત કૃષ્ણાંતિકમ યયુઃ, વસ્ત્રનું ભાન રહ્યું નહીં, ધ્યાન રહ્યું નહીં, અલંકારનું ધ્યાન ભાન વગેરે રહ્યું નહીં. કાનના હતા એ ખબર નહીં નાકમાં પહેરાઈ ગયા, ગળાના હતા એ પગમાં પહેર્યા, પગના હતા એ ગળામાં ગયા. વસ્ત્ર આટીએ ભરાય, ઠેસ વાગે પડી જવાય, અને તો એ ગોપી દોડી જાય રે રાસ ખેલવા. વન રાવન જ્ઞાતા રે રાસ ખેલવા, દોડી દોડી ગયા કેટલાક શ્રી ગોપીજનો એવા હતા કે પ્રભુ ની પાસે જવા માટે જ્યાં નીકળ્યા અને ઘરના લોકો ઘરમાં એમને રાખીને બહારથી દરવાજા બંધ, ચટકની ચટાડી, સાંકળ લગાડી દીધી, અને આ દોડતા દોડતા શ્રી ગોપીજન એના દરવાજે આવીને ખોલો શ્રી કૃષ્ણ એમ કહીને ત્યાં જ ફસકાઈને પડ્યા. બીજા બધા ગોપીજનો તો શ્રી ઠાકોરજી પાસે બહુ મોડા પહોંચ્યા, આ તો ડાયરેક્ટ પ્રભુ પાસે પહોંચી ગયા. આ અંતર્ગ્રહગતા કાશ્ચિત, અંતર્ગ્રહગતા પ્રભુ પાસે પહોંચ્યા. એ પૂર્વે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે આ શ્રી ગોપીજનો પ્રભુને પોતાના પ્રિય સમજે છે, પ્રિયતમ સમજે છે. આ પ્રભુ શ્રી કૃષ્ણ એ કઈ બ્રહ્મ છે એમની માટે? બ્રહ્મ સમજીને પ્રેમ નથી કર્યો, પ્રિય સમજીને, પ્રિયતમ સમજીને પ્રેમ કર્યો છે, પ્રિય સમજીને પ્રેમ કર્યો છે. છતાંય એમને ભગવત પ્રાપ્તિ થઈ. અને ત્યારે સુખદેવજી મહારાજ એમ કહે કે એમને પ્રભુની પ્રાપ્તિ થઈ, એમાં એનું કારણ છે એમનો પ્રેમ, એનું ભજન. એને ભગવાનને ભજ્યા એટલા માટે. અને ભજન નો નિયમ છે, કઈ રીતે ભજવા એનો નિયમ નથી. બાત આ રહી है समझ में? તમે પ્રભુને ભજ્યા. અચ્છા, મને એમ કહો, આ શિશુપાલ હતો એ ક્યારે આમ માળા લઈને બેસતો હતો શ્રી કૃષ્ણ શરણમ કરવા માટે? તો પાઠ કરતો હતો, જપ કરતો હતો, તપ કરતો હતો? કાંઈ નહીં. જ્યારે કોઈ એની સામે આવે ને એમ કોઈ એમ કે શ્રી કૃષ્ણ પ્રભુએ તો દ્વારિકા નગરી બનાવી,
તો કે હશે, ઠીક છે, એમાં ક્યાં બહુ મોટી વાત, એના કરતાં મારી નગરી મોટી છે. કોઈ એમ કે સોનાની નગરી બનાવી, અચ્છા સોનું ક્યાંથી આવ્યું હશે? બાળપણથી અમે એને ઓળખીએ છીએ, એની ચોરવાની આદત છે, પહેલા માખણ ચોરીને ખાતો હતો. એને શું કહેવાય? દ્વેષ. એને માત્ર ને માત્ર પ્રભુ સાથે દ્વેષ કર્યો છે. કોઈ એમ કે દરિયાની અંદર તરતી નગરી છે, અદ્ભુત નગરી દરિયાની વચ્ચે. શિશુપાલ શું કે? શિશુપાલ એમ કે આ તો દરિયાની વચમાં જ રહે, એની તાકાત નથી આ બાજુ આવી શકે, નહીં તો અમે બધા મારી નાખીએ એને. અમારાથી ડરીને સમુદ્રમ શરણમ ગતા, અમારાથી ડરીને એમાં જતો રહ્યો. આવું બધું કોણ કે? જે દ્વેષી વ્યક્તિ હોય, ઈર્ષાળુ હોય, એને કોઈની પણ સારી વાત હજમ ના થાય. એમાં પણ એ કઈ ના કઈ નુક્સ, કઈ ની કઈ ભૂલો એ જ શોધે. ભૂલ ના હોય તો પણ એને ભૂલ બતાવે, એનું નામ ઈર્ષા. કોઈના ઘરે ગયા ને આખો ગ્લાસ ચિક્કાર ભરીને તો તમને શરબત મળે નહીં. આજે અત્યારે શું આપતા હતા? ઠંડાઈ આપતા હતા, બપોરે છાશ આપતા હતા, રોજ કંઈક અલગ અલગ હોય છે. હવે પીતા પીતા માણસ શું કે એમાં આટલું ઓછું હતું. હા, આખો ગ્લાસ ભરી ભરીને નહોતા આપતા, આટલું ઓછું. આવડો મોટો ગ્લાસ હોય એમાં સહેજ, અરે આટલું ન ઓછું રાખે તને પકડતા ન ફાવે. ગઈકાલે પનો આપ્યો હતો, આપણે ના નથી, પણ આટલું આટલું બહુ કંજૂસિયા છે આ લોકો. અરે આવું કહેવાય? આને શું કહેવાય? દ્વેષ બુદ્ધિ. શું કહેવાય? દ્વેષ બુદ્ધિ છે. આ શિશુપાલે માત્ર અને માત્ર પ્રભુનો દ્વેષ કર્યો છે, છતાં એને ભગવાન મળ્યા કે નહીં? પણ થયું શું? રાત દિવસ હંમેશા જ્યારે ત્યારે કઈ પણ વાત આવે, અચ્છા એ તો આમ છે, ફલાણું તો ઠીક છે. અરે રૂકમિણી મારી સાથે લગ્ન કરવાના હતા, રૂકમિણીના એ પેલું પહોંચી ગયો, બાકી તો મારો જ વારો હતો. રૂકમિણી થોડી એને પસંદ કરે એમ હતા. હવે રૂકમિણી જે પત્ર લખે ને બોલાવે એ નથી ખબર? બધી ખબર છે, છતાંય દ્વેષ બુદ્ધિ હોય તો માણસ આવું ને આવું કઈ નું કઈ વિચિત્ર બોલે રાખે, ન યોગ્ય હોય આવું બધું બોલે. એ દ્વેષ બુદ્ધિ. પણ દ્વેષ બુદ્ધિથી શિશુપાલ સતત 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 પ્રભુનું સ્મરણ કરતો હતો. રાજસુ યજ્ઞની અંદર આટલી બધી વાર એણે પ્રભુને અમંગલ શબ્દો કહ્યા છે, અને છતાં પ્રભુની કૃપાથી એનો ઉદ્ધાર જ થયો. ઉત્તમ પુરસ્તાદે તત્તે ચૈત્ય સિદ્ધિમ યથાગતઃ. અહીંયા સુખદેવજી મહારાજ યાદ કરાવે પરીક્ષિત મહારાજને, તો જે દ્વેષ કરે પ્રભુ સાથે એનો પણ ઉદ્ધાર થાય, તો પ્રભુ સાથે જે પ્રેમ કરે એનો ઉદ્ધાર ના થાય? કેમ લાગે? કંસ ડરતો હતો તો પણ એનો ઉદ્ધાર થયો. એને અહીંથી આવશે કૃષ્ણ, અહીંથી આવશે, અહીંથી આવશે, એમ થતું હતું, મને મારી નાખશે, એનો ઉદ્ધાર થયો. તમે કઈ રીતે ભજો છો એ બહુ જરૂરી નથી, તમે ભજો છો ને એ વધારે જરૂરી છે. ઠાકોરજી છે એ આખા જગતના પ્રભુ છે કે નહીં? જગતના સ્વામી છે કે નહીં? ચોક્કસ. અને આપણે એની સેવા કરીએ બાલકના જેમ, લાલનના જેમ. આપણી બુદ્ધિ કેવી છે? મારા પ્રભુ છે, મારા લાલન છે, એને આમ ધરાય. એમને આપણા હાથની અંદર જ્યારે આપણે ઉપાડીએ અને કોઈ જગ્યાએ સિંહાસન પર પધરાવીએ તો પણ કેટલા કોમળ કોમળ શ્રી હસ્તથી પધરાવીએ કે ઠાકોરજીને શ્રમ ન થાય. નાના લાલન છે. અરે જે જગતના માતા પિતા છે, જગતનું સર્વસ્વ જે પાલન કરતા છે, પણ આપણે કયા ભાવથી કરીએ? બાલ ભાવથી સેવા કરીએ છીએ કે નહીં? તો કયો ભાવ છે બહુ મહત્વનું નથી, પણ ભાવ છે ભજીએ છીએ એ નિશ્ચિતપણે જરૂરી છે. એટલે શ્રી ગોપીજનોએ પણ પ્રભુને પ્રિય ભાવથી કે પ્રિયતમ ભાવથી ભજ્યા તો પણ પ્રભુને, ગોપીજનોને પ્રભુની પ્રાપ્તિ થઈ. એનું આ કારણ બતાવ્યું સુખદેવજી મહારાજે. આ શ્રી ગોપીજનોને પ્રભુએ કહ્યું કે આપ પાછા જાઓ, પણ ગોપીજનો માન્યા નહીં. પછી જે ગોપીજનોએ 10 શ્લોક કહ્યા છે એનું નામ છે પુષ્ટિ ગીત, એનું બીજું નામ છે પ્રણય ગીત. 10 શ્લોકોની અંદર
ધ સોંગ ઓફ ધ લવ, પ્રેમનું ગીત જે શ્રી ગોપીજનોએ પ્રભુની સન્મુખમાં ગાયું અને કહ્યું કે નાથ, અમે આપના વગર નહીં રહી શકીએ. આ શ્રી ગોપીજનોનું સ્ટેટમેન્ટ, પ્રણય ગીત, એમાં એમનો જે ભાવ છે અદ્ભુત છે. માત્ર 10 જ શ્લોક છે, એની અંદર પ્રાર્થના કરી કે આપના વગર અમારાથી નહીં રહી શકાય. અને 11મા શ્લોકની અંદર એવી પ્રાર્થના કરી કે હવે આપ જ અમારી સાથે રાસ કરો. અને પ્રભુએ તે સમયે રાસ કર્યો. ખૂબ ઉત્તમ પ્રકારે રાસ થયો છે. રાધા કૃષ્ણ રમે, રાધા કૃષ્ણ રમે. દયારામભાઈ, આ દયારામભાઈની રચના છે. રાધા કૃષ્ણ રમે રાસ, 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 રાધા કૃષ્ણ રમે રાસ. ગોપી લઈ 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 લઈ, બીજું કઈ નહીં કઈ નહીં. વૃંદાવનમાં, વૃંદાવનમાં, વૃંદાવનમાં થનકાર થનક થઈ થઈ થઈ. વૃંદાવનમાં થનકાર થનક થઈ થઈ થઈ. સુંદર રીતે રાસ જામ્યો છે. અને તે સમયે શ્રી ગોપીજનોને માન થયું પોતાના સૌભાગ્યનું. એટલે એમાં લખેલું છે, તાસામ તત્ સૌભગમદમ વીક્ષ્યમાનંચ કેશવઃ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. પ્રભુ ત્યાં અંતર ધ્યાન થયા, આ શ્રી ગોપીજનોના અભિમાનને નિરખી જોયા અને ત્યારે એમ લાગ્યું કે
એક વાત છે, જ્યાં આવે ઈગો, પ્રભુ કે ત્યાંથી આઈ ગો. હા, પછી ત્યાં રહેતા નથી પ્રભુ. પ્રેમ ગલી અતિ સાંકરી, तामे दो न समाए. दो मतलब कौन? अभिमान भी रहे और भगवान भी रहे. कैसे ये संभव है? हो ही नहीं सकता. या तो अभिमान रहेगा या तो भगवान रहेंगे. आप निश्चित कर लो आपको किसको रखना है. એટલે આચાર્ય ચરણો એવી આજ્ઞા કરે છે, ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. भगवत तोषण के लिए मात्र और मात्र दैन्य ही एक चीज ऐसी है जिससे प्रभु प्रकट हो जाते हैं. नहीं साधन संपत्त्या हरिस्तुष्यति कस्यचित्. भक्ता नाम दैन्यमेवैकम हरितोषण साधनम. साधन संपत्ति थी भगवान प्रसन्न नहीं देता. प्रभु के तारी पासे राख तारू साधन संपत्ति. तारी पासे घणा बधा छे, बहु बधु धन छे, बहु बधी लक्ष्मी છે. ઠાકોરજી કે મારે ત્યાં હજારો 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 લક્ષ્મીજીઓ છે. લક્ષ્મી સહસ્ર લીલા ભી સવ્યમાનમ છે. ઠાકોરજી પાસે કેટલી સંપત્તિ, જેટલી અપાર સંપત્તિ. આપણને કોઈ ઐશ્વર્યવાન કે, આપણી પાસે ઐશ્વર્ય હોય તો એક મર્યાદાની અંદર હોય, અને પ્રભુનું ઐશ્વર્ય અપાર છે. તો ફિર કિસ બાત કા અભિમાન હમ કરે. અને પ્રભુ ત્યાં અંતર ધ્યાન થયા. શ્રી ગોપીજનો વિરહિત થયા છે, અને શ્રી ગોપીજનોએ અંતરહિતે ભગવતી સસૈવ વ્રજાંગના અતપ્યા ચક્ષાણા કરણ્યા ઇવ યુથપં. શ્રી ગોપીજનો વિરહિત થયા. આજે મને કોઈ પૂછતું હતું, હું નીચે આવી ગયો તો 2:45 વાગ્યાનો, થોડોક વહેલો. ત્યારે કોઈ આપણા ભગવદીય વૈષ્ણવ મને મળ્યા અને મને પૂછે કે લૌકિકની આપણે અલૌકિક ભાવન કરવાનું એમ આપશીની આજ્ઞા છે, તો કોઈ એક કીર્તન જેની અંદર ગોવર્ધન ગિરી સઘન કંદરા, એ જ કીર્તન હતું લગભગ. એને એના શબ્દો એમણે કયા કે કરણી સંગ શ્રી ઠાકોરજી પધારે, જેમ એટલે જેમ ગજ હોય હાથીની જેમ તેઓ પધારે, એ જ વસ્તુ અહીંયા શબ્દ આવે એટલે કહું છું. કરિણ્ય ઇવ યુથપમ. તો બોલે એ તો લૌકિક શબ્દો છે. યાદ રાખો, બધું જ લૌકિક છે, પણ આપણે ભાવન કરવાનું છે બધું અલૌકિક. યહાં પર ક્યાં સિદ્ધ કિયા? કુંજ, કુંજ છે, બરોબર ને? તો આ કુંજની અંદર જે પણ પુષ્પ, જે પણ વેલા, પાંદડા, એ બધા કઈ ઉપર ગોલોકધામથી આવ્યા છે કે અહીંના જ છે? અમેરિકાથી આવ્યા છે? તો અમેરિકાનું તો વધારે ખરાબ. વ્રજમાંથી આવ્યા છે એમ મારે પૂછવું જોઈએ. ક્યાંથી આવ્યા છે? અહીંના છે ને. આ બધા લૌકિક છે ને, પણ આપણે કેવું અલૌકિક ભાવન કરીએ છીએ ને. ભાવના આપણી કેવી છે? આપણે શું વિચારીએ છીએ કે અહીંયા મોગરો, માલતી, જુઈ, ચંપો, આ બધા જે છે આપણી પાસે એ અવેલેબલ છે, તો આપણે એ રીતે એની ભાવના કરીએ છીએ. ને આવું જ ગોલોકધામની અંદર હશે. ગોલોકધામની અંદર પણ પ્રભુ કુંજ નિકુંજોની અંદર આ રીતે જ પ્રભુ બિરાજતા હશે. એ આપણે ભાવ કરીએ છીએ. એટલે વસ્તુ ભલે લૌકિક હોય, પણ ભાવ કેવો કરવાનો?
હવે આપણે આપણા ઘરની અંદર જે વસ્ત્ર બિરાજતા હોય એ વસ્ત્રની પીછવાઈ કરીએ, પછી એમાં કોઈ સિન્થેટિક મિક્સ પણ હોય વસ્ત્ર. સુરતી લોકોને વધારે ખબર આ બધા કપડાની બધી. તો આ બધું જે કંઈ પણ હોય એ બધું તો લૌકિક જ છે, અલૌકિક ક્યાંથી લાવવા? અરે આપણે પ્રભુના શ્રી અંગના વસ્ત્ર વગેરે કે શ્રી અંગના આભરણ વગેરે પણ સિદ્ધ કરીએ, બધા લૌકિક જ હોય છે ને. પણ ભાવ અલૌકિક કરવો જોઈએ. बात समझ में आ रही है? અહીંયા અલૌકિક શબ્દ આવે એટલા માટે કરણ્ય યુથપમ. આ શ્રી ગોપીજનો વિરહિત થયા, 3 વસ્તુ કરી. બહુ શોર્ટમાં કહેવા માંગુ છું, કારણ મારો વિચાર એવો હતો કે 5 વાગ્યા સુધીમાં રાસની કથા થઈ જાય તો આગળ ઉદ્ધવજીની થોડી કથા વગેરે થાય, એનો વિસ્તાર થાય. પણ 5 તો નહીં, તો 5:30 ઉપર થવા આવ્યું. તો પ્રિયજનો 3 વસ્તુ. 1, શ્રી ગોપીજનોએ પોતાની મેળે પ્રયાસ કર્યો પરંતુ પ્રભુની પ્રાપ્તિ થઈ નહીં. એનો અર્થ એવો થાય કે ભક્તિ માર્ગમાં તો 100% પોતાના પ્રયાસથી કંઈ થતું નથી, મતલબ એની કૃપા વગર કંઈ થતું નથી એમ. નંબર 1. પછી શું કર્યું? વૃક્ષોને પૂછ્યું, અરે તુલસી, તું તો નિત્ય પ્રભુના ચરણમાં ચડે છે, તને ખબર હશે. અશોક, તું અમારો શોક દૂર કર. આંબા, અહીંયા ઈ આંબલી પીપળી રમતો, એને તને ખબર હશે, તું કે. ગોપી વ્રજમાં વનમાં પૂછે છે ઝાડો ઝાડ ને એક ઝાડ ને બધાને પૂછે. તો આ દરેક રીતે પૂછવા લાગ્યા શ્રી ગોપીજનો, અને પ્રભુની પ્રાપ્તિ નહીં થઈ. અર્થાત પૂછવાથી પણ પ્રાપ્તિ થાય એની ગેરંટી નથી. અચ્છા, બીજી એક વાત છે, પણ પૂછવું તો જોઈએ. તો કોને પૂછવું? વૃક્ષોને પૂછવું. વૃક્ષો કોણ છે? વૈષ્ણવો છે. હે કે નહીં? માલુમ હે કે નહીં? એ સબ કીર્તનોમાં પણ આવે છે. વનસ્પતયઃ વૈ વૈષ્ણવાઃ. આવી વાત શ્રીમદ ભાગવતજીની અંદર પણ કહેલી છે. તો વનસ્પતિઓ જે છે બધા વૈષ્ણવો છે. વૈષ્ણવો એટલે જે બીજાની ઉપર ઉપકાર કરે, પરાર્થે જેનું જીવન છે, જેનું જીવન બીજાની માટે છે, તે વૈષ્ણવ છે. તો આ વૃક્ષો એટલે વૈષ્ણવો. પોતાનાથી ન થાય તો શું કરવું? વૈષ્ણવોને પણ પૂછવું. છતાંય કાંઈ ન થાય, પ્રભુની પ્રાપ્તિ ન થાય, તો લીલાના ગાન કરવા, લીલાના રસપાન કરવા. એટલા માટે આપણને અનવસરની અંદર, જો આ વાત ક્યારની છે? અનવસરની છે. પ્રભુ સામે બિરાજે છે ત્યારે તમારે શોધવા માટે જવાની જરૂર જ નથી. શોધવા જાઓ તમે, સામે બિરાજતા હોય તેને કોઈ શોધવા જાય? આપણો મિત્ર આપણી સામે હોય તો આપણે એને શોધવા જઈએ કે પોલીસમાં કમ્પ્લેન લખાવે કે ભાઈ મિસિંગ પર્સન છે? આ સામે છે, પણ સામે જ્યારે નથી, એને પુષ્ટિ માર્ગમાં શબ્દ છે અનવસર. પ્રભુ જ્યારે સન્મુખમાં બિરાજતા નથી, અનવસરમાં શું કરવું? પ્રભુની પ્રાપ્તિ કેમ થાય? પોતે પ્રયત્ન કરવાનો, બીજાને પૂછવાનું, એટલે સત્સંગ કરવાનો, અને ખાસ કરીને ભગવદ લીલાના ગાન. એટલે અનવસરની અંદર શ્રીમદ ભાગવતજી 84-252, શિક્ષાપત્ર, આ બધાનો